નસવાડીના વાડિયા ગામમાં ચોમાસા દરમિયાન દર વર્ષે એક જ સમસ્યા માથું ઊંચકે છે। પારસી ફળિયાને જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અભાવે વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટી જાય છે। પરિણામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નસવાડી તાલુકાના વાડિયા ગામમાં આશરે 300 ઘરોની વસ્તી વસે છે। ગામના પારસી ફળિયાને જોડતા મુખ્ય રસ્તા પર આજ દિવસ સુધી બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું નથી। ચોમાસા દરમિયાન અશ્વિન નદીના કોતરમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ રોજિંદા કામકાજ માટે બહાર નીકળતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રસ્તો બંધ થતાં ગામનો સંપર્ક ખોરવાઈ જાય છે અને લોકોના રોજિંદા જીવન પર સીધી અસર પડે છે। ગ્રામજનો દ્વારા અનેક વખત સંબંધિત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોએ તંત્ર અને જનપ્રતિનિધિઓ સમક્ષ વહેલી તકે અહીં પુલનું નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે, જેથી દર ચોમાસે સર્જાતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળી શકે। અમારા ગામમાં આ વાડિયાથી વાડિયા ગામની અંદર નિશાળે જવાનો રસ્તો, નિશાળથી પારસી ફળિયા તરફ વચ્ચે આ જે અમારા નદી આવે છે, નદીમાં દર વર્ષે આજથી 25-30 વર્ષ થવા આવ્યા। 25-30 વર્ષથી અમે આ જ પ્રોબ્લેમ થાય છે કે પાણી આવી જાય એટલે અમારે પેલી સાઈડ જવાનો રસ્તો બંધ। અને વાડિયા ગામના બધા જેટલા પણ ખેડૂતો છે અહીંયા સ્કૂલમાં આવવાના માટે આ બે જે ફળિયા છે અમારે પારસી ફળિયા અને પેલી બાજુ, એ લોકોને સ્કૂલોમાં છોકરાઓને ભણવા આવવા માટે બી તકલીફ પડે કે ચલો પાણી આવી ગયું એટલે બધી વસ્તુ બંધ થઈ જાય। હવે ખેતી કરવા જવાનું હોય તો માણસ ખેતી કરવા જાય કેવી રીતના? રસ્તો તો મેઇન છે અમારો, હવે પાણી આવી ગયું એટલે અમારે બધી જ વસ્તુ બંધ થઈ જાય। આજે સવારે જ એક માણસ કાઠિયાવાડથી આવ્યો, પણ એ ભાઈને જવા માટે અહીંયા પાણી આવી ગયું જવાય ના, ચેક અહીંયાથી ચેક 3-4 કિલોમીટર ફરીને આવવું પડે પછી કે લેણાસાથી પાછળના રસ્તેથી। વાડિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા બેન છું। મારે 26 બાળકો છે। પારસી ફળિયું અને વાગલ ફળિયું, બે ફળિયામાંથી નદી વરસાદ ખૂબ પડવાથી નદીમાં પાણી આવી જાય છે એટલે બાળકો આવી શકતા નથી અને એના અભ્યાસમાં ભણવામાં પણ એ લોકોને આવી શકતા નથી એટલે અભ્યાસ એ લોકોનો બગડતો છે। એટલે મારે એવી વિનંતી છે કે અહીંયા પુલ બનાવી આપે તો બાળકો સારી રીતે આવી શકે।